સોંપને પાપ કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠીએ અમથા ત્રાસ કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જય મળીએ બાપ એના જેવો મિત્ર ક્યાં જેલે છે ભાગ પ્રાર્થ વડે મળે ઈશુને નિર્બળનો ન કરે ત્યાગ નિર્બળને શું દાબેલ છીએ ને શું છીએ ચિંતા દૂર આપણો આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર શું તુજ મિત્રો ત્યાગે જાણાવીશુ પાસે જાય હાથમાં લઈ તે રક્ષણ કરશે આરામ તને મળશે ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે
તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગે મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય. ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજના બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. પ્રેમી સલામ પણ પાઠવું છું.
CNI ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ, ધ રાઇટ રેવરન્ડ સિલ્વાન્સન્સ ક્રિશ્ચન સાહેબ, ડાયોસિસ અધિકારીગણને માટે, ટેકનિકલ ટીમને માટે હું આભાર માનું છું કે જેમણે મને આ સાંજના બાઇબલ અભ્યાસ કરાવવાની ખાસ જવાબદારી આપી. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા ચરણોમાં નમીએ છીએ. પ્રભુ, તમારા વચનોનું વાંચન કરીએ. પ્રભુ, તમારા વચનોનો અભ્યાસ કરીએ. તેને તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ પવિત્ર આત્મા, તમે અમને ખૂબ કૃપા આપો કે જેથી અમે તેની અસરો ઉપજાવી શકીએ અને પ્રભુ તમારો મહિમા અમે જાહેર કરી શકીએ તેવું થવા દેજો. પ્રભુ, આ બાઇબલ અભ્યાસમાં જેઓ સામેલ થઈ રહ્યા છે એ સર્વને તમારો આશીર્વાદ આપજો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં, આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનોનું વાંચન કરીએ. નવા કરારમાં તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, તેનો 1 અધ્યાય અને તેના 15મા વચનથી તે 18મા વચન સુધી વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં પૃષ્ઠ નંબર 210 પર તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, તેનો 1 અધ્યાય અને તેના 15મા વચનથી તે 18મા વચન સુધી. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. તને માલુમ છે કે આસિયામાંના સઘળાએ મારો ત્યાગ કર્યો છે. તેઓમાં ફુગીલસ તથા હર્મેગ્નેસ પણ છે. પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું અને મારા બંધનને લીધે તે શરમાયો નહીં. પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને ખોડી કાઢીને તે મને મળ્યો. પ્રભુ કરે કે તે દિવસે તેના તરફથી તેના પર કૃપા થાય. એફેસસમાં તેણે મારી કેટલી બધી સેવા બજાવી એ તું સારી પેઠે જાણે છે. આ પ્રભુનું વચન છે. તે વાંચવા તથા સાંભળવા દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. આમેન. પ્રેરિત પાઉલના જીવનને આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ, એના જીવનનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે કેટલાક મહત્ત્વના સેવાના પાત્રો એની આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ. અને આ સેવાના પાત્રો વિશે એના પત્રમાં એ ઘણી બધી વખતે નિર્દેશ કરે છે. અને આ પાત્રો દ્વારા આપણને ઘણા બધા સંદેશા મળી શકે એમ છે, ઘણો બધો બોધ મળી શકે એમ છે. અને આપણને સેવાની અંદર, આપણા કાર્યોની અંદર, આપણા પરિવારની અંદર આપણને ઉત્તેજન મળે છે. વિશ્વાસની અંદર આપણને વધારે પ્રેરણા મળે છે. અને એવું જ એક પાત્ર એ તો છે ઓનેસિફરસ, જેના વિશે પ્રેરિત પાઉલ 3 વચનોની અંદર ઘણી બધી બાબતો એના જીવનની એ જણાવે છે. આ એક એવો સમય હતો કે જેમાં આસિયાના કેટલાક વિશ્વાસીઓ જેઓ રોમમાં રહેતા હતા, તેમને પોતે કેદ થઈ જશે એવા પ્રકારના ભયથી તેઓ પાઉલને છોડીને જતા રહે છે. અને તેઓ પાઉલને એકલો મૂકીને જતા રહે છે. એવા પ્રકારની પરિસ્થિતિ આપણે વાંચીએ છીએ. અહીંયા આગળ લખવામાં આવ્યું છે, તને માલુમ છે કે આસિયામાંના સઘળાએ મારો ત્યાગ કર્યો છે. આ પ્રેરિત પાઉલ માટે બહુ જ અઘરો સમય હતો કે જેમાં નામ પણ આપવામાં આવ્યા છે, ફુગીલસ અને હર્મોગ્નેસ. આ પાત્રો એ સેવાની સાથે પ્રેરિત પાઉલની અંદર હતા. પરંતુ એક સમયે તેઓ તેને છોડીને, પ્રેરિત પાઉલને છોડીને તેઓ જતા રહે છે. જીવનની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર આવો એક પડાવ આવે છે. કોઈ પણ ઉંમર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તેના જીવનમાં એકલા પડી જવાનો અનુભવ, એકલા થઈ જવાનો અનુભવ એ હોય છે. અને એટલા માટે
અહીંયા આગળ પ્રેરિત પાઉલ જે એકલતાનો સામનો કરી રહ્યા હતા એ વિશે તેઓ એમની લાગણીને જાણે પ્રદર્શિત કરતા હોય એવું આપણને લાગે છે ને એવું કહે છે તેઓએ મારો ત્યાગ કર્યો છે, મને છોડીને જતા રહ્યા છે. અને આવા પ્રકારના અનુભવની અંદર જ્યારે વ્યક્તિ આવી પડે, નિરાશા, હતાશા, એકલતા, કદાચ પ્રશ્નો ને ઝંઝવાતોમાં જ્યારે વ્યક્તિ એકલી પડી જાય, કોઈ એને સમજનાર ન હોય, કોઈ એને સાંભળનાર ન હોય, કોઈ એની સંગાતે ન હોય, ત્યારે એ વ્યક્તિ ઘણી બધી વખતે ન ભરવાનું પગલું ભરી બેસે છે, ન કરવાનું કાર્ય કરી બેસે છે. અને આજના સમયની અંદર એ આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી વખત બહુ જ બધા વ્યક્તિઓની વચ્ચે ઘેરાયેલી વ્યક્તિ પણ એકલી હોઈ શકે છે. આ વાસ્તવિકતા છે. અને એટલા માટે ઓનેસિફરસના જીવન વિશે જો આપણે અભ્યાસ કરીએ તો ઓનેસિફરસના નામનો અર્થ છે લાભદાયક, લાભદાયક. અને 16મા વચનથી એના વિશેની મહત્વની રજૂઆત પ્રેરિત પાઉલ કરે છે અને લખવામાં આવ્યું છે, પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો. કારણ કે આ ત્યારે જ કોઈ વ્યક્તિ કહી શકે કે જેને માટે કશું કરવામાં આવ્યું હોય, જેની સંગાતે રહ્યા હોઈએ, જેની સાથે આપણા લાગણીના સંબંધો હોઈ શકે, તેના માટે આ ઉદ્ગાર એ સ્વાભાવિક છે. પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો. અને પછી આ એક પ્રાર્થના સાથે, આ એક વિનંતી સાથે પ્રેરિત પાઉલ ઓનેસિફરસના જીવનની પાયાની મહત્વની રજૂઆત કરતા જણાવે છે કે ઓનેસિફરસે શું કર્યું છે? કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું છે. ઉત્તેજનના નાના નાના વાક્યો, હાજરી, આપણો મદદનો હાથ, આપણો અનુભવ, આપણા દ્વારા કરવામાં આવેલા મદદના કાર્યો, એ ઘણી બધી વખતે ઉત્તેજનનું કારણ, પ્રેરણાનું કારણ, નિરાશામાંથી આશા તરફ આવવાનું કારણ, અંધારામાં પડેલા જીવનોને આશાનું કિરણ બનવાનું કારણ એ બની શકે છે. ઉત્તેજનની સેવા ઓનેસિફરસે પ્રેરિત પાઉલના જીવનમાં કરી એ વિશે પ્રેરિત પાઉલ પોતે સાક્ષી આપે છે. એક પ્રખર મિશનરી કે જે મંડળીને આગેવાની આપતા, જે મંડળીના કાર્યોને માટે ચિંતિત હતા, જેમને મંડળીની ચિંતા હતી, જે મંડળીના આત્મિક, વહીવટી, સામાજિક કાર્યો સાથે જોડાયેલા હતા, એ પ્રખર મિશનરી પોતાના જીવનની આ ખાસ યાદગાર એમના અનુભવને જણાવતા કહે છે કે ઓનેસિફરસે વારે વારે મને ઉત્તેજન આપ્યું છે. અને અહીંયા આગળ આપણે જોઈએ તો વાસ્તવમાં પાઉલને શોધવા માટે રોમમાં એ જાય છે. અને ત્યાંના માણસો કે જેના વિશે આપણે વાંચ્યું, આસિયામાંના સગડાએ મારો ત્યાગ કર્યો. બીજી વ્યક્તિ એ રોમમાં પ્રેરિત પાઉલને મળવા માટે જાય છે. અને આ અલબત્ત પ્રેરિત પાઉલને આ મળવા માટે બહુ જ મોટું જોખમ હતું. અને જો મિશનરી પાઉલની સાથે સંબંધ રાખે, પાઉલને એ મળે, પાઉલ સાથેનો એનો સંબંધ છે, એ જો જાહેર થાય તો કદાચ એના જીવનું પણ જોખમ હશે. એને પોતાને એ પ્રકારની જાણ હશે. પણ એ બધું જ બાજુ પર મૂકીને એ પ્રેરિત પાઉલને મળવાને માટે જાય છે. અને એ બતાવે છે કે મુશ્કેલી, જોખમ અને સાહસ આ વ્યક્તિ પ્રેરિત પાઉલને માટે કરે છે. ઓનેસિફરસના જીવન વિશે
કેટલીક મહત્ત્વની બાબતોને જો આપણે અભ્યાસ કરીએ, એના જીવન વિશે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે બીજાના જીવનમાં એ રસ લેનાર હતો. પાઉલને એ મળવાને માટે જાય છે. તે રોમમાં હતો ત્યારે ખંતથી મને ખોળી કાઢીને તે મને મળે છે. તે મને મળ્યો અને આ પ્રેરિત પાઉલને મળે છે. તમે જુઓ કે કેટલું બધું જોખમ એ ઓનેસિફરસ લે છે. એ પોતાની પરવા કરતો નથી અને તે પ્રેરિત પાઉલને મળે છે. બીજાના જીવનમાં રસ લેનાર ઓનેસિફરસ. અને એટલા માટે કહેવામાં આવ્યું છે, સલાહ નહીં, સંગાત કે સાથ આપો એ જરૂરી છે. અને એટલા માટે આપણા જીવનની અંદર, પરિવારોની અંદર, મંડળીને જે કોઈ જગ્યાએ છે, આજુબાજુ આપણને આવા કોઈ વ્યક્તિની ખબર પડે છે, આવા કોઈ વ્યક્તિને આપણે જાણીએ છીએ, તો ઓનેસિફરસ આપણને જણાવે છે બીજાના જીવનની અંદર રસ લો. એ તમારી હાજરી, એ તમારી પ્રાર્થના, એ તમારું મદદ કરવાનું કાર્ય, એના જીવનની રંગત બદલી નાખશે. એના જીવનની રૂપરેખા બદલાઈ જશે. એ વ્યક્તિ કદી ભૂલી શકશે નહીં. જે વ્યક્તિના જીવનની અંદર તમે મોટું રોકાણ કર્યું હશે, જે જીવનને માટે તમે સમય, સંપત્તિ બધું જ જ્યારે આપ્યું હશે, અને એ તો બીજાના જીવનમાં રસ લેવાનું ગુણ લક્ષણ ઓનેસિફરસ આપણને શીખવે છે. પાઉલને માટે એ મહેનત કરે છે, જહેમત ઉઠાવે છે અને ખોડી કાઢીને શોધે છે અને પછી એને મળે છે. આ જરૂરી છે. આપણી આસપાસ, આપણી આજુબાજુ ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમને આપણે એક યા બીજી રીતે ઈસુના પ્રેમ વિશે, ઈસુના કાર્ય વિશે એક યા બીજી રીતે જણાવી શકીએ છીએ. શબ્દો દ્વારા, કૃત્ય દ્વારા, જે કંઈ આપણને તક મળે છે એ દ્વારા આપણે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે એમને પ્રભુની વાત કહી શકીએ છીએ. બીજાઓના જીવનમાં રસ લેનાર, એમની વાતચીતની અંદર ઘણી બધી વખતે આપણને એક નિરાશા, ઘણી બધી વખતે એક ગહેરી ચિંતા, ઘણી બધી વખતે આ જીવન પછીના જીવન વિશે અસ્પષ્ટતા, અચોક્કસતા, ભય આપણને સાંભળવા મળશે. એવા સમયે બીજાના જીવનની અંદર રસ લઈને ઈસુની વાત, પ્રભુના પ્રેમની વાત આપણે કરી શકીએ છીએ. અને આજુબાજુ જે કોઈ એવી વ્યક્તિ હોય એના જીવનની અંદર આપણે રસ લઈએ, એવું ઓનેસિફરસ આપણને શીખવે છે. બીજું એના જીવન વિશે લખવામાં આવ્યું છે તે તો છે શોધનાર વ્યક્તિ તરીકે. પ્રેરિત પાઉલને ખોડી કાઢે છે, પ્રેરિત પાઉલને શોધે છે. અને હું ઘણી બધી વખત કહું છું કે જ્યારે આપણે શોધવાનું આવે ત્યારે આપણે મહેનત કરવી પડે. આપણું ચિત્ત એ વસ્તુ પર, એ વ્યક્તિ પર, અથવા તો જે ખોવાઈ ગઈ છે એના ઉપર આપણે લગાડીએ છીએ. અહીંયા આગળ લખવામાં આવ્યું છે, મને ખોડી કાઢીને, મને શોધીને શોધનાર વ્યક્તિ તરીકે ઓનેસિફરસ આપણે જોઈએ છે. એવા વ્યક્તિને એ શોધી કાઢે છે કે જે એકલતાનો સામનો કરી રહી હતી, જેની આજુબાજુ હવે કદાચ કોઈ જ નથી. એ વ્યક્તિને મળે છે, એ વ્યક્તિને ઉત્તેજન આપે છે. અને એમ આપણે ઈશ્વરના પ્રેમને ઓનેસિફરસ કાર્ય દ્વારા જાહેર કરે છે. આ બહુ સરસ વિચાર આપણને મળે છે. ઓનેસિફરસ વિશે 2 થી 3 કલમની અંદર બહુ મહત્વની વાત કરવામાં આવેલી છે. અને જે આપણને શીખવે છે કે આપણે આપણા વિશ્વાસી જીવનની અંદર આવું લાગુ કરી શકીએ છીએ, આ પ્રમાણે કાર્ય કરી શકીએ છીએ. અને આપણે એક આશીર્વાદ, આપણે એક જીવન પ્રત્યેનો સંતોષ, આપણે ઈશ્વરના વાહકો તરીકે કશું કર્યું અને કરી રહ્યા છે એનો અલાયદો આશીર્વાદ અને આનંદ
આપણને મળે છે. મધર ટેરેસા આ પ્રમાણે કહે છે, આ દુનિયાને રોટીની ભૂખ કરતાં પ્રેમની ભૂખ વધારે છે. અને આ સાચું છે. એવો પ્રેમ કે જે માણસને માણસ તરીકે સ્વીકારે, એવો પ્રેમ કે જે વ્યક્તિ જેવી છે એવી સ્વીકારે, અને એ પ્રમાણે ઓનેસિફરસ એ શોધનાર વ્યક્તિ તરીકે આપણને જોવા મળે છે. શોધનાર વ્યક્તિ તરીકે આપણને જોવા મળે છે. ત્રીજું એનું લક્ષણ જો જોઈએ, ગુણ લક્ષણ જોઈએ તો એના જીવનમાં ઉત્તેજન આપવાની સેવા આપણે જોઈએ છે. પહેલું જોયું બીજાના જીવનમાં રસ લેનાર, બીજું એ તો શોધનાર વ્યક્તિ તરીકે, અને ત્રીજું ઉત્તેજન આપવાની સેવા કરનાર ઓનેસિફરસ. ઉત્તેજન આપનાર વ્યક્તિ તરીકે આપણને પ્રભુએ મૂક્યા છે. આપણને પ્રભુએ ઘણા બધા આશીર્વાદો આપ્યા છે. પ્રભુએ આપણને આત્મિક આશીર્વાદો આપ્યા છે. પ્રભુએ આપણને પારિવારિક આશીર્વાદો આપ્યા છે. પ્રભુએ આપણને માન અને સ્થાન સાથે મૂક્યા છે. અને બધાની અંદર જ્યારે આપણે ઉત્તેજનની સેવાને વધારે પ્રજ્વલિત કરીએ છીએ ત્યારે જીવન જીવવાનો આનંદ આપણે તો લઈએ છીએ, પણ બીજાઓને પણ પ્રોત્સાહિત કરી શકીએ છીએ. અને આજે બહુ જ જરૂર છે આવા પ્રકારના ઉત્તેજનની. નાના નાના વાક્યો એ ઘણા બધા ઉત્તેજનની ગરજ પૂરી પાડે છે. નાના બાળકો જ્યારે એમનો રિપોર્ટ બતાવે છે ત્યારે એ સ્ટાર એમના ટીચર મૂકે છે, અને 5 સ્ટાર કે 7 સ્ટાર જ્યારે મૂકે છે તો બાળકોને બહુ જ આનંદ આવે છે, ખુશ થઈ જાય છે, અને આપણને બતાવે છે, રિપોર્ટની અંદર બતાવે છે, અને એવું કહે છે કે તમે પણ મને સ્ટાર આપો. નાનું કાર્ય એ બાળકને પ્રોત્સાહિત કરે છે મહેનત કરવાને માટે. આપણા જુવાન મિત્રોને યોગ્ય દિશાનું ઉત્તેજન, માર્ગદર્શનનું ઉત્તેજન, અનુભવનો ભાથું કદાચ એમના જીવનને વધારે આશીર્વાદિત કરશે. આપણા વડીલોને એ ઉત્તેજનની સેવાની પણ એટલી જ જરૂર હોય છે. ઉત્તેજનની સેવા, પ્રોત્સાહિત કરવાની સેવા, અને એ પ્રભુએ આપણને આપી છે. તમે જગતનું અજવાળું છો. ઈસુ આ પ્રમાણે બોલે છે, તમે જગતનું મીઠું છો. આ આપણી નૈતિક ફરજ હોઈ શકે. આશા વગરના અને નીરસ જીવનની અંદર ઉત્તેજનની સેવા, કાઉન્સેલિંગની સેવા, પ્રાર્થનાની સેવા, મદદનું કાર્ય, અને એ આપણને ઈશ્વરના પ્રેમને કાર્યની અંદર પરિણમતું જોવા મળશે. ઉત્તેજન પ્રેરિત પાઉલનો આ એક બહુ નાજુક દોર આપણને જોવા મળે છે. અને તિમોથીનો બીજો પત્ર તેનો 4થો અધ્યાય તેના 9મા વચનમાં લખવામાં આવ્યું છે, મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે, કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસાલોનિકામાં જતો રહ્યો છે, અને કેંક્રસ ગલાતિયા ગયો, અને તીતસ દલમતિયા ગયો. એકલો લુક મારી સાથે છે. આ પરિસ્થિતિમાં કોઈકનું આવવું, કોઈકને મદદની ભાવના, કોઈકની હાજરી, કોઈકનું ઉત્તેજન, કોઈકની પ્રાર્થના અને કોઈકનો મદદનો હાથ, એ ઘણા બધા આશીર્વાદો એ વ્યક્તિને માટે પુરવાર થઈ શકે છે. અને આ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને એટલા માટે ઉત્તેજનની સેવામાં આપણે વધારે આશીર્વાદિત બનીએ, ઉત્તેજનની સેવાને આપણે વધારે પ્રજ્વલિત રાખીએ, એ જરૂરી છે. દરેક વ્યક્તિને પ્રોત્સાહનના નાના નાના શબ્દો એ એની કાર્યક્ષમતાને, એના જીવનને એક નવું બળ, નવી દિશા આપે છે. અને એ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને એ આપણી કાર્યક્ષમતા વધારે છે. અંગ્રેજી બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, હી ઓફટન રિફ્રેશ્ડ મી, વારે વારે મને તાજગી આપી છે, વારે વારે મને તાજો કર્યો છે.
હું થાકી ગયો, હું એકલો પડી ગયો, હું નિરાશ થઈ ગયો. અરે મને એવું લાગ્યું બધા મને મૂકીને જતા રહ્યા, જેમની સાથે હું રહ્યો હતો, જેમની સાથે મેં કાર્ય કર્યું હતું. કેવી પરિસ્થિતિ થઈ, કેવી પરિસ્થિતિ થઈ હશે પ્રેરિત પાઉલના જીવનની આ. અને ત્યારે ઓનેસિફરસનું આવવું, ઓનેસિફરસનું એને શોધીને મળવું એ ઘણા બધા આશીર્વાદોનું ભાથું લાવનાર પ્રેરિત પાઉલ માટે બન્યું હશે. અને એટલા માટે એ સૌથી પહેલાં એવું કહે છે, પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો. તમે જુઓ, વ્યક્તિ કદી ભૂલી ન શકે. અલબત્ત ઘણી બધી વખતે વ્યક્તિઓ ભૂલી જાય છે, કરેલા કાર્યોને ભૂલી જાય છે, કરેલી મદદને ભૂલી જાય છે. એ માણસનો સ્વભાવ છે. પણ પ્રેરિત પાઉલ એ બાબત વિશે જાગૃત હતા અને એમણે કહ્યું, પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, પ્રભુ આશીર્વાદિત કરો. આ પ્રાર્થના પ્રેરિત પાઉલ ઓનેસિફરસને માટે કરે છે. આપણે કદાચ વિચારીએ, આપણું નામ મૂકી અને કહીએ કે જે તે વ્યક્તિનું નામ કુટુંબ પર દયા કરો, કુટુંબ પર દયા કરો. આપણું નામ મૂકી શકીએ અને કોઈ આપણા માટે એવી પ્રાર્થના કરે, પ્રભુ તમારા કુટુંબ પર દયા કરો. કેટલો અનુભવ, કેવો અનુભવ આપણને થાય છે. કોઈક મારા માટે પ્રભુની આગળ મધ્યસ્થી કરે છે, મારા પરિવારને માટે, મારી સેવાને માટે, મારા પ્રગતિના એ શિખરોને માટે, મારા આવી પડેલા પ્રશ્નોમાં મને બહાર લાવવાને માટે કોઈક મને મદદ કરે છે. બહુ જરૂરી છે. અને વિશ્વાસી વ્યક્તિ તરીકે ઉત્તેજનની સેવા ને માટે આપણને પ્રભુએ તેડ્યા છે. અને ઉત્તેજનની સેવા આપણે જ્યારે આપીએ છીએ ત્યારે પ્રભુ એનું કાર્ય અજાયબ અને અદ્ભુત રીતે કરે છે. અને એ બાબત આપણને શીખવા મળે છે કે આ સેવાની અંદર આપણે વધારે ને વધારે આશીર્વાદિત બનીએ, વધારે ને વધારે આશીર્વાદિત બનીએ. આ ખાસ ઉત્તેજનના કાર્યને પ્રેરિત પાઉલ જણાવે છે. અને ત્યારબાદ એના વિશે પ્રેરિત પાઉલ લખે છે, એ તો છે, પ્રભુ કરે કે તે દિવસે તેના તરફથી તેના પર કૃપા થાય. ફરી યાચના, એફેસસમાં તેણે મારી કેટલી બધી સેવા બજાવી એ તું સારી પેઠે જાણે છે. એફેસસની અંદર સેવા કરનારું પાત્ર આ ઓનેસિફરસ હતું, મદદ કરનારું પાત્ર ઓનેસિફરસ હતું, સ્વીકારનારું પાત્ર મને ઓનેસિફરસ હતું. અને એ પાત્રને હું કદી ન ભૂલી શકું, જેણે મારા આંસુ લૂછ્યા, જે મારી સાથે બેઠી, જે મારા દુઃખમાં હમદર્દ બની, હમસફર બની. એ વ્યક્તિને હું કેવી રીતે ભૂલી જઈ શકું? અને એક યાચના, એક પ્રાર્થના ઓનેસિફરસને માટે કરવામાં આવી છે. પ્રભુની કૃપાને માટે એ જણાવે છે, પ્રભુ કરે કે તે દિવસે તેના તરફથી તેના પર કૃપા થાય. એફેસસમાં તેણે મારી કેટલી બધી સેવા બજાવી છે. કેટલી બધી સેવા કરનાર વ્યક્તિ તરીકે ઓનેસિફરસને આપણે જોઈએ છે. અને એ પ્રેરિત પાઉલને સ્વીકારે છે. સ્વીકારનાર તરીકે આ ઓનેસિફરસ પ્રેરિત પાઉલના જીવનની અંદર આપણે જોઈએ છે. પ્રેરિત પાઉલને સ્વીકારે છે. રાજકીય રીતે એના ઉપર દબાણ હતું અને તેમ છતાં જ્યારે એ જોખમમાં હતો તેમ છતાં પ્રેરિત પાઉલને ઓનેસિફરસ સ્વીકારે છે, જેવી વ્યક્તિ છે તેવી. અને આ બહુ જરૂરી છે. ઘણી બધી વખતે જ્યાં સ્વીકારવાનું હોય ત્યાં માનવ સહજ આપણે લોકોનો ન્યાય કરી બેસીએ એવું બને છે. આપણે ન્યાય કરવા માટે પ્રભુએ આપણને નથી કહ્યું. ન્યાય કરવો એ ઈશ્વરનું કાર્ય છે. કઈ વ્યક્તિ કેવી પરિસ્થિતિમાં છે આપણને શું ખબર છે? અને એટલા માટે સ્વીકારનાર વ્યક્તિ તરીકે ઓનેસિફરસ જોઈએ છે. પાઉલનો સ્વીકાર કરે છે. અને ત્યારબાદ પ્રેરિત પાઉલ પર
પ્રેમ કરનાર સાથી ભાઈ તરીકેનો, સાથી સેવક તરીકેનો એનો પ્રેમ આપણે જોઈ શકીએ છીએ. અને હું ઘણીવાર કહું છું, બાઇબલ આપણને જુદા જુદા સંબંધોની વાત કરે છે અને અહીંયા આગળ બે વ્યક્તિઓની મિશનરી યાત્રા, બે વ્યક્તિઓની સેવાની યાત્રા, બે વ્યક્તિની સેવાની આખી યાત્રામાં તેમના સંબંધ વિશે અને તેમણે કરેલી સફળ સેવા આપણને જોવા મળે છે. ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસી ભાઈ બહેનો, હાલના સમયની અંદર આ આપણા માટે એક મોટી બાબત શીખવા મળે છે આપણને કે ખરેખર આવા સેવાના પાત્રો તો આપણી આસપાસ પ્રોત્સાહનથી ભરપૂર છે. સેવાના પાત્રો, મેં પ્રસ્તાવનામાં જ કહ્યું, સેવાના પાત્રો. પ્રેરિત પાઉલની આજુબાજુ આવા નાના નાના સેવાના પાત્રો હતા. ઓનેસિફરસ, એપાફ્રાસ, એપોફ્રોદિતસ, આ બધા પાત્રોનો અભ્યાસ કરતા આપણને ખબર પડે છે કે પ્રેરિત પાઉલની સેવા કેટલી બધી સફળ અને આશીર્વાદિત રહી. એની પાછળ ઘણા બધા વ્યક્તિઓ હતા. અને એટલા માટે આવો એ ઓનેસિફરસના જીવનમાંથી બીજાઓના જીવનમાં રસ લેવાનું પહેલું જે તેનું ગુણ લક્ષણ છે એ આપણે સ્વીકારીએ. બીજું, શોધનાર વ્યક્તિ તરીકે આપણા જીવનની આસપાસ આપણી આજુબાજુ એવા વ્યક્તિઓ છે તો આપણે એમને શોધીએ. મને ખોળી કાઢીને એવું લખ્યું છે, મને શોધીને મારા માટે મહેનત કરી. અને આજે ઘણી બધી વખતે ઈસુ વગરના જીવનોને એ શોધવાની બહુ જરૂર છે. ઘણી બધી વખતે વિશ્વાસી વ્યક્તિ તરીકે પ્રભુ સાથે યોગ્ય રીતે ન હોય એવું પણ બને. આવો એને પણ શોધીએ અને પ્રભુની કૃપામાં પુનઃ સ્થાપિત કરીએ. આપણે એમને વિશ્વાસમાં દ્રઢ કરીએ. ઉત્તેજન આપનાર એ શબ્દો દ્વારા, કાર્યો દ્વારા, આપણા મદદના હાથ દ્વારા, આપણા પરિવાર દ્વારા જે પ્રભુએ આપણને આપ્યું છે એ દ્વારા ઉત્તેજનની સેવા સ્વીકાર કરે છે. ઓનેસિફરસ પ્રેરિત પાઉલનો સ્વીકાર કરે છે અને સ્વીકાર કરવાને માટે ઈસુ ખ્રિસ્ત આપણને ઉત્તેજન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ એ જ્યાં આપણે કોઈ વિસાતમાં ન હતા, પ્રભુએ આપણને સ્વીકાર્યા. જેવા હતા, જે પરિસ્થિતિમાં હતા, એ પ્રભુએ આપણને સ્વીકાર્યા. અને આપણા જીવનોમાં પ્રભુએ અજાયબ એવી કૃપા વરસાવી અને દીકરા દીકરીઓ તરીકે આપણને સ્થાપિત કર્યા, સેવક સેવિકાઓ તરીકે સ્થાપિત કર્યા, જગતના અજવાળા તરીકે સ્થાપિત કર્યા, જગતના મીઠા તરીકે આપણને મૂક્યા. અને એ પ્રેમ જે ઈસુએ આપણા પર કર્યો છે એ પ્રેમને આપણે બીજાઓ સુધી વહેંચીએ. અને એ કરવામાં પ્રભુ આપણને ખૂબ કૃપા આપે, પવિત્ર આત્મા ખૂબ આપણી મદદ કરે અને એ દ્વારા આપણા જીવનને આપણે આશીર્વાદિત, સફળ કરીએ એ જરૂરી છે. અને પ્રભુ એ કરવાને માટે આપણને ખૂબ કૃપા આપે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ, પવિત્ર, મહાન ઈશ્વર, સેવાના પાત્રોમાં તમે અમને ઓનેસિફરસના જીવનમાંથી મળતા પડકારો, મળતી સમજણ તમે અમને બતાવી છે. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ અમને મદદ કરો. પ્રભુ, અમારો હાથ ઝાલો અને પ્રભુ, તમારા કાર્યોમાં જુદી જુદી જવાબદારીઓ જ્યારે અમે અદા કરી રહ્યા છીએ ત્યારે આ તમામમાં તમે અમને મદદ કરો. પવિત્ર આત્મા તેની અસરો ઉપજાવો અને પ્રભુ, અમે તમારા કાર્યને જુદી જુદી રીતે આગળ લઈ જઈએ તે માટે તમે અમને મદદ કરજો એવી અમારી પ્રાર્થના છે. અમારી ત્રુટિઓ હશે, અમારી ખામીઓ હશે, એ બધું જ વધસ્તંભ પાસે લાવીએ છીએ અને કહીએ છીએ, પ્રભુ અમને તમે શુદ્ધ કરો, પ્રભુ તમે અમને ધોવો અને પ્રભુ તમારા રક્તમાં અમને નવડાવો. પ્રભુ, તમારા કાર્યો કરવામાં અમને ફરી એક વખતે તૈયાર કરો, સામેલ કરો, એ જ અમારી પ્રાર્થના છે. આ
સાંજના અભ્યાસક્રમની અંદર જે વ્યક્તિઓ જોડાયા છે તેમને પ્રભુ તમે આશીર્વાદિત કરો, તેમના પરિવારોને તમારો આશીર્વાદ આપો અને પ્રભુ તમારા મહિમાને માટે અમારો ઉપયોગ કરો. એ જ અમારી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુમાં સાંભળો ને માન્ય કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે અને વિશેષ કરીને સાંજના અભ્યાસક્રમમાં જોડાનાર તમામ વ્યક્તિઓની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां, उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा. ये
तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा